શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. મિત્રો, આપ સૌનું ગુજરાતી કથા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. આજના આ પવિત્ર વિડિયોમાં આપણે જાણીશું ભગવાન સૂર્યનારાયણના પૂજનનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય. સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા કેમ કહેવામાં આવે છે? સૂર્ય પૂજનનું શું મહત્વ છે? સૂર્યને અર્ઘ્ય ક્યારે આપવું? સૂર્યદેવના 7 ઘોડાના રથનું રહસ્ય શું છે? ભગવાન શ્રીરામે સૂર્ય ઉપાસના શા માટે કરી હતી? શ્રીકૃષ્ણના પુત્ર સાંબનો સૂર્ય સાથે શું સંબંધ હતો? અને સૂર્ય ઉપાસનાથી ભક્તને કયા શુભ ફળ મળે છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે વૈદિક ગ્રંથો, પુરાણો અને પરંપરાગત શાસ્ત્રીય વર્ણનોના આધારે જાણીશું. જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને અમારી ગુજરાતી કથા સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. ચાલો ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરીને કથાનો પ્રારંભ કરીએ. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નઃ સૂર્યઃ પ્રચોદયાત. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યને પ્રત્યક્ષ દેવતા કહેવામાં આવે છે, કારણ કે તેઓ એવા દેવ છે જેમના દર્શન દરેક મનુષ્ય પોતાની આંખોથી કરી શકે છે. વેદોમાં સૂર્યને સમગ્ર સૃષ્ટિના જીવનદાતા, પ્રકાશદાતા અને ઉર્જાના સ્ત્રોત તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમના વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. હિન્દુ પરંપરામાં પંચદેવોની ઉપાસના કરવામાં આવે છે. તેમાં ભગવાન ગણેશ, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, આદિશક્તિ દેવી અને ભગવાન સૂર્યનો સમાવેશ થાય છે. આ 5 દેવોમાં ભગવાન સૂર્ય એવા દેવ છે જેમના પ્રત્યક્ષ દર્શન રોજ થાય છે. વેદોમાં સૂર્યને અનેક નામોથી સંબોધવામાં આવ્યા છે, જેમ કે સવિતા, આદિત્ય, ભાનુ, રવિ, મિત્ર અને ભાસ્કર. દરેક નામ તેમના એક વિશેષ સ્વરૂપ અને કાર્યનો પરિચય કરાવે છે. શાસ્ત્રો અનુસાર સૂર્ય માત્ર પ્રકાશ જ નથી આપતા, પરંતુ સમયના સંચાલક પણ છે. સૂર્યોદયથી દિવસનો આરંભ થાય છે અને સૂર્યાસ્તથી દિવસ પૂર્ણ થાય છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં દિવસની શરૂઆત સૂર્યના સ્મરણથી કરવાની પરંપરા છે. સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા પણ અત્યંત પ્રાચીન છે. વહેલી સવારે સૂર્યોદય સમયે શુદ્ધ જળથી અર્ઘ્ય અર્પણ કરીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. આ ઉપાસનાને મનની એકાગ્રતા, નિયમિતતા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ પરંપરામાં સૂર્યને નવગ્રહોના રાજા તરીકે માનવામાં આવે છે. સૂર્ય આત્મબળ, તેજ, નેતૃત્વ, પિતા, રાજસન્માન અને પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે. આ જ કારણથી સૂર્યની ઉપાસના આત્મવિશ્વાસ અને સકારાત્મક જીવન માટે મહત્વપૂર્ણ ગણાય છે. સૂર્યને જળ આપવાની શાસ્ત્રોક્ત વિધિ અને તેનું મહાત્મ્ય. મિત્રો, હવે પ્રશ્ન થાય છે કે ભગવાન સૂર્યનારાયણને જળ ક્યારે અને કેવી રીતે આપવો? હિન્દુ પરંપરા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિત્યકર્મ પૂર્ણ કર્યા પછી સ્નાન કરવું. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી. સૂર્યોદય સમયે તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરી તેમાં લાલ પુષ્પ, અક્ષત અને શક્ય હોય તો થોડું લાલ ચંદન નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવો. જળ આપતી વખતે જળની ધાર ધીમે ધીમે વહેતી રહે અને તેમાંથી ભગવાન સૂર્યના દર્શન કરવાનો પ્રયત્ન કરવો. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. જળ અર્પણ કરતી વખતે ભક્ત પોતાના ઇષ્ટ મંત્રનો જાપ કરી શકે છે, જેમ કે ઓમ સૂર્યાય નમઃ, ઓમ ઘૃણ્યઃ સૂર્ય આદિત્ય, ઓમ આદિત્યાય નમઃ. શાસ્ત્રોમાં સૂર્યોદયના સમયને ઉપાસના માટે અત્યંત શુભ માનવામાં આવ્યો છે. સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા સૌથી વધુ પ્રચલિત છે. જળ આપ્યા પછી ભગવાનને પ્રણામ કરીને પોતાના પરિવારના સુખ, શાંતિ, આરોગ્ય અને સદ્બુદ્ધિ માટે પ્રાર્થના કરવી. મિત્રો, જ્યોતિષ પરંપરામાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. તેથી સૂર્ય ઉપાસનાને આત્મબળ, શિસ્ત,
નિયમિતતા અને સકારાત્મક જીવન સાથે જોડવામાં આવે છે. પરંપરાગત માન્યતા મુજબ નિયમિત સૂર્ય ઉપાસનાથી મનમાં એકાગ્રતા આવે છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે. ભગવાન સૂર્યની ઉપાસના માત્ર ફળ મેળવવા માટે નહીં, પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પણ છે. સમગ્ર જગતને પ્રકાશ, ઉષ્મા અને જીવન આપનાર ભગવાન સૂર્યને નમન કરીને ભારતીય સંસ્કૃતિ આપણને પ્રકૃતિ પ્રત્યે આદર રાખવાનો સંદેશ આપે છે. ભગવાન સૂર્યનારાયણના 7 ઘોડાના રથનું રહસ્ય. મિત્રો, હવે આપણે જાણીએ ભગવાન સૂર્યનારાયણના 7 ઘોડાના રથનું રહસ્ય. ભગવાન સૂર્યનારાયણનું દિવ્ય સ્વરૂપ આપણે મોટાભાગે 7 ઘોડાવાળા રથ પર બિરાજમાન તરીકે જોઈએ છીએ. વૈદિક અને પૌરાણિક પરંપરા અનુસાર ભગવાન સૂર્યનો રથ એક દિવ્ય રથ છે. અનેક ગ્રંથોમાં તેના સારથી તરીકે અરુણદેવનું વર્ણન મળે છે. અરુણદેવને સૂર્યદેવના રથના સારથી માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા મુજબ આ રથને 7 ઘોડા ખેંચે છે. આ 7 ઘોડા માત્ર ઘોડા નથી, પરંતુ તેઓ પ્રકૃતિ અને સમયના અનેક ગૂઢ અર્થોનું પ્રતીક છે. એક અર્થ અનુસાર આ 7 ઘોડા સપ્તાહના 7 દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યની ગતિથી જ દિવસો, મહિનાઓ અને વર્ષનું સમયચક્ર આગળ વધે છે. તેથી સૂર્યને કાળચક્રના સંચાલક તરીકે પણ માનવામાં આવે છે. બીજી પરંપરાગત વ્યાખ્યા મુજબ 7 ઘોડા પ્રકાશના 7 રંગોનું પ્રતીક છે. જ્યારે સૂર્યપ્રકાશ વરસાદના ટીપાંમાંથી પસાર થાય છે ત્યારે ઇન્દ્રધનુષના 7 રંગો દેખાય છે. તેથી કેટલાક આચાર્યો આ 7 ઘોડાઓને પ્રકાશના 7 રંગો સાથે પણ જોડે છે. કેટલાક વિદ્વાનો 7 ઘોડાઓને વૈદિક છંદો સાથે પણ સાંકળે છે. આ એક પ્રતીકાત્મક અર્થઘટન છે, જે પરંપરાગત ભાષ્યોમાં જોવા મળે છે. ભગવાન સૂર્યનો રથ ક્યારેય અટકતો નથી. આ આપણને જીવનનો એક મહાન સંદેશ આપે છે. સમય સતત આગળ વધે છે. સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા, જીવનમાં ક્યારેય થંભી જવું નહીં. સૂર્યની જેમ પોતાના કર્તવ્યના માર્ગ પર સતત આગળ વધવું. આ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને કર્મ, શિસ્ત, સમયપાલન અને નિયમિત જીવનના આદર્શ તરીકે પણ માન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામની સૂર્ય ઉપાસના અને રવિવારનું મહાત્મ્ય. મિત્રો, હવે જાણીએ ભગવાન શ્રીરામ અને સૂર્ય ઉપાસનાનો અદ્ભુત પ્રસંગ. લંકાના યુદ્ધ દરમિયાન જ્યારે ભગવાન શ્રીરામનો સામનો મહાબલી રાવણ સાથે થવાનો હતો, ત્યારે લાંબા યુદ્ધને કારણે તેઓ થોડા થાકેલા દેખાતા હતા. તે સમયે મહાન ઋષિ અગસ્ત્ય ભગવાન શ્રીરામ પાસે આવ્યા અને તેમણે શ્રીરામને એક અત્યંત પવિત્ર સ્તોત્રનો ઉપદેશ આપ્યો. આ સ્તોત્ર આદિત્ય હૃદય સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ છે. ઋષિ અગસ્ત્યએ કહ્યું કે હે રાઘવ, ભગવાન સૂર્યનારાયણ સમગ્ર જગતના આત્મા છે. તેઓ જ દેવતાઓના તેજનું મૂળ છે. જો તમે ભક્તિપૂર્વક આદિત્ય હૃદય સ્તોત્રનું પાઠ કરશો તો તમને વિજય, આત્મબળ અને અડગ મનોબળ પ્રાપ્ત થશે. ભગવાન શ્રીરામે શ્રદ્ધાપૂર્વક ભગવાન સૂર્યનું સ્મરણ કર્યું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કર્યો અને ત્યારબાદ યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. પછી ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી. આ પ્રસંગના કારણે આજ સુધી આદિત્ય હૃદય સ્તોત્રને વિજય, આત્મવિશ્વાસ અને મનોબળ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ રવિવારના મહાત્મ્યની. હિન્દુ પરંપરામાં રવિવાર ભગવાન સૂર્યનારાયણને સમર્પિત દિવસ માનવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે, સૂર્યોદય સમયે અર્ઘ્ય અર્પણ કરે છે અને સૂર્ય મંત્રનો જપ કરે છે. પરંપરાગત માન્યતા મુજબ રવિવારે ભક્તિપૂર્વક સૂર્ય ઉપાસના કરવાથી મનમાં આત્મવિશ્વાસ વધે છે, જીવનમાં સકારાત્મકતા આવે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કેટલાક પુરાણોમાં રવિવારના વ્રતનું મહાત્મ્ય વર્ણવાયું છે અને સૂર્યભક્તિને પુણ્યદાયક ગણાવવામાં આવી છે. પરંતુ અલગ-અલગ પુરાણોમાં વ્રતની વિધિ અને ફળનું વર્ણન થોડું અલગ મળી શકે છે. આથી મુખ્ય વાત એ છે કે ભક્તિ, શ્રદ્ધા અને નિયમિતતા સાથે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી.
ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે જો શક્ય હોય તો નીચેનો સરળ મંત્ર બોલી શકાય. ઓમ ઘૃણ્યઃ સૂર્ય આદિત્ય. ઓમ સૂર્યાય નમઃ. મિત્રો, શાસ્ત્રો આપણને શીખવે છે કે ભગવાનની ઉપાસના માત્ર ફળ મેળવવા માટે નહીં, પરંતુ જીવનમાં સદાચાર, શિસ્ત, કૃતજ્ઞતા અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે પણ કરવી જોઈએ. હવે આગળના ભાગમાં આપણે જાણીશું ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સામ્બની સૂર્ય ઉપાસનાની પ્રસિદ્ધ કથા, સૂર્યના 12 દિવ્ય નામો અને તેમની મહિમા. શ્રીકૃષ્ણ પુત્ર સામ્બની સૂર્ય ભક્તિ અને ભગવાન સૂર્યના 12 પવિત્ર નામ. મિત્રો, હવે જાણીએ ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સામ્બની પ્રેરણાદાયક કથા. પૌરાણિક પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણના પુત્રનું નામ સામ્બ હતું. એક સમયે તેઓ ગંભીર ચર્મરોગથી પીડિત થયા. ઋષિઓના માર્ગદર્શન અનુસાર તેમણે ભગવાન સૂર્યનારાયણની અખંડ ભક્તિ અને કઠોર તપ કર્યું. લાંબા સમય સુધી અડગ શ્રદ્ધાથી કરેલી ઉપાસનાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને તેમને આરોગ્યનું વરદાન મળ્યું. ત્યારથી સૂર્ય ઉપાસનાને આરોગ્ય અને કલ્યાણ સાથે પણ જોડવામાં આવે છે. આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે શ્રદ્ધા, નિયમિત સાધના અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિ મનુષ્યના જીવનમાં આશા અને શક્તિનો સંચાર કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં ભગવાન સૂર્યના 12 પવિત્ર નામોનું સ્મરણ પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. આ નામોનો જપ ભક્તિપૂર્વક કરવામાં આવે છે. ભગવાન સૂર્યના 12 પવિત્ર નામ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવે નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાન્વે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. આ 12 નામો ભગવાન સૂર્યના વિવિધ ગુણો અને સ્વરૂપોનું વર્ણન કરે છે. મિત્ર, સૌના હિતે છું. રવિ, તેજસ્વી પ્રકાશ ફેલાવનાર. સૂર્ય, સમગ્ર જગતને પ્રકાશિત કરનાર. ભાનુ, દિવ્ય તેજથી યુક્ત. ખગ, આકાશમાં ગતિ કરનાર. પુષ્ણ, પાલન અને પોષણ કરનાર. હિરણ્યગર્ભ, સુવર્ણમય દિવ્ય તેજનું પ્રતીક. મરીચી, કિરણોના સ્વામી. આદિત્ય, કદિતિના પુત્ર. સવિતા, સૃષ્ટિને પ્રેરણા આપનાર. અર્ક, પૂજનીય અને તેજસ્વી. ભાસ્કર, પ્રકાશના દાતા. ઘણા ભક્તો રોજ સ્નાન પછી અથવા સૂર્યને અર્ઘ્ય આપતી વખતે આ 12 નામોનું સ્મરણ કરે છે. મિત્રો, ભગવાન સૂર્યની ઉપાસનાનો મૂળ ભાવ માત્ર ભૌતિક સુખ મેળવવાનો નથી. તેનો સાચો હેતુ છે જીવનમાં શિસ્ત, કર્તવ્યનિષ્ઠા, આત્મવિશ્વાસ, કૃતજ્ઞતા અને સદાચારનો વિકાસ કરવો. સૂર્ય ઉપાસનાનો આધ્યાત્મિક સંદેશ અને સમાપન. મિત્રો, સૂર્ય ઉપાસનાનો સાચો અર્થ માત્ર વિધિપૂર્વક પૂજા કરવો નથી, પરંતુ પોતાના જીવનને પણ સૂર્ય જેવા તેજસ્વી, નિયમિત અને પરોપકારી બનાવવાનો છે. ભગવાન સૂર્ય કોઈ ભેદભાવ રાખતા નથી. તેઓ રાજા હોય કે ગરીબ, સંત હોય કે સામાન્ય મનુષ્ય, દરેકને સમાન રીતે પ્રકાશ અને ઊર્જા આપે છે. આ જ ભાવ આપણને પણ જીવનમાં અપનાવવો જોઈએ. વેદોમાં સૂર્યને સત્ય, પ્રકાશ અને ચેતનાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી સૂર્ય ઉપાસના આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તિ સાથે સદાચાર, સત્ય, પરિશ્રમ, માતાપિતાનો આદર અને પોતાના કર્તવ્યોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. શાસ્ત્રો કહે છે કે સારા કર્મો વિના માત્ર ઉપાસનાથી જીવન પૂર્ણ બનતું નથી. હવે ચાલો ભગવાન સૂર્યનારાયણના પવિત્ર ગાયત્રી મંત્રનો જપ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. તત્ સવિતુર્વરેણ્યં. ભર્ગો દેવસ્ય ધીમહિ. ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રનો અર્થ છે: હે પરમ તેજસ્વી સવિતા દેવ, અમે તમારા દિવ્ય તેજનું ધ્યાન કરીએ છીએ. આપ અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરણા આપો. ચાલો અંતમાં ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીએ.
હે જગતના જીવનદાતા ભગવાન સૂર્યનારાયણ, અમને ઉત્તમ આરોગ્ય, નિર્મળ બુદ્ધિ, સદાચાર, પરિશ્રમ કરવાની શક્તિ અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપો. અમારા જીવનમાંથી અજ્ઞાન, આળસ અને નિરાશાનો અંધકાર દૂર કરીને જ્ઞાન, ઉત્સાહ અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવો. સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને કલ્યાણ રહે તેવી આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.